હેલો વિદ્યાર્થી મિત્રો, બંસીધર વિદ્યાલય એન્ડ ચાણક્ય એજ્યુકેશનની ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં હું રમેશ એન્ડ બાવરવા આ દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિતમાં પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય ભાગ 1માં અભ્યાસ કરીશું, જેમાં આપણે પ્રસ્તાવના આજે જોશું. ભૂમિતિ માટે અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી. શું કહે છે? ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ કયો છે? જીઓમેટ્રી. ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે. જીઓમેટ્રી શબ્દ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે. જીઓમેટ્રી શબ્દ એ બે શબ્દોનો બનેલો છે. એ ગ્રીક ભાષા છે, એટલે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે. પહેલો છે જીઈઓ, જીઓ, અને બીજો છે મેટ્રીન. જીઓનો અર્થ પૃથ્વી થાય છે અને મેટ્રીનનો અર્થ માપવું થાય છે. જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો. શેમાંથી ભૂમિતિ શબ્દનો ઉદ્ભવ થયો? તો કે જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિ શબ્દનો ઉદ્ભવ થયો. પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાઓનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થયો હતો. ઇજિપ્ત, બેબિલોનિયા, ચીન, ભારત, ગ્રીક, ઇન્કાસ જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ. આજે જુદા જુદા દેશોના નામ આપેલા છે. તો એ સમયગાળાની જે સંસ્કૃતિ હતી, તો એ સંસ્કૃતિના સમયમાં લોકોને માપણી માટે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડતો, એટલે એના માટે ભૂમિતિની જરૂરિયાત ઊભી થઈ. ઉદાહરણ તરીકે, જ્યારે નાઇલ નદીમાં પૂર આવતું ત્યારે આસપાસના ક્ષેત્રના જમીન માલિકોની ખેતરની સાથે જોડાયેલ સીમાઓનો નાશ થઈ જતો હતો. આવી પૂર હોનારત પછી સીમાઓની પુનઃસ્થાપના, એટલે કે સીમાઓની ફરીથી સ્થાપના કરવાની, સીમાઓની ફરીથી રચના કરવામાં આવતી. આ હેતુ માટે ઇજિપ્તના નાગરિકોએ ક્ષેત્રફળની ગણતરી માટેના સરળ નિયમો તેમજ સરળ રચના કરવા માટે ભૌમિતિક તકનીકી વિકસાવી. તે ધાન્ય ભંડારના ઘનફળની ગણતરી તથા પિરામિડના આડછેદ એટલે કે કોઈ આકૃતિનો કપાયેલો ભાગ, એટલે કે પિરામિડના આડછેદ માટે તેમજ નહેર અને પિરામિડના બાંધકામ માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. તે કપાયેલ પિરામિડને શું કહેવાય છે? કપાયેલા ભાગને આડછેદ કહેવાય. એટલે તે કે પિરામિડના આડછેદ ના ઘનફળની ગણતરી શોધવા માટે ઉચિત સૂત્રો પણ જાણતા હતા. એટલે કે ઘનફળની ગણતરી કરવી હોય તો એની પણ એ સૂત્રો જાણતા હતા. તમે જાણો છો કે પિરામિડ એ ઘન આકૃતિ છે. પિરામિડ કેવી આકૃતિ છે? ઘન આકૃતિ છે. તેનો પાયો ત્રિકોણ, ચોરસ કે અન્ય બહુકોણ હોય છે. એટલે કે તેનો પાયો ત્રિકોણ પણ હોઈ શકે છે, ચોરસ પણ હોઈ શકે, કે અન્ય બહુકોણ પણ હોઈ શકે. અને તેની બાજુની સપાટીઓ ઉપરના એક બિંદુમાં મળતા ત્રિકોણો બનાવે છે. અહીં આપણે જોઈએ છીએ આકૃતિ, તો આ આકૃતિ 5.1 છે, પિરામિડનો આડછેદ છે. બરાબર, ઉપરનો ભાગથી એ આપેલો નથી, એટલે વચ્ચેથી આ ભાગ કપાયેલો છે, એટલે કે એને પિરામિડનો આડછેદ કહેવાય. ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેંજો-દડો વગેરેના ખોદકામ વખતે એ જાણવા મળ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિ, એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ કેટલા વર્ષ જૂની છે એ આપેલું છે. અંદાજે ઈસવીસન પૂર્વે, ઈ અને પૂનું શું વચાય? ઈસવીસન પૂર્વે 3000માં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળતો હતો. એટલે કે ભારતના ઉપખંડમાં ભારતીય સંસ્કૃતિમાં આપણે જોઈએ તો હડપ્પા અને મોહેંજો-દડોની જે સંસ્કૃતિ હતી, તો એના ખોદકામ વખતે આપણને એ જાણવા મળેલું છે, એટલે કે સંસ્કૃતિમાંથી આપણને જાણવા મળેલું છે કે એ સમયગાળામાં પણ ભૂમિતિનો ઉપયોગ જોવા મળતો હતો. તે ઉચ્ચ પ્રકારનો સંગઠિત સમાજ હતો. શહેરો યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા. શહેરો ઉત્તમ રીતે વિકસિત હતા અને ખૂબ સારી રીતે નિર્માણ પામ્યા હતા. ઉદાહરણ તરીકે, રસ્તાઓ એકબીજાને સમાંતર અને ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી. અત્યારે આપણે જે રીતે રસ્તાઓ જોઈએ છીએ, અત્યારના સમયગાળા દરમિયાન જે રીતે ગટર વ્યવસ્થા જોઈએ છીએ, તો એ જ સમયગાળા દરમિયાન બરાબર એવી જ વ્યવસ્થા
સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં પણ હતી. તો આપણે એના ઉપરથી જાણી શકીએ કે એ સમયમાં પણ ભૂમિતિનો ઉપયોગ તો વ્યાપક પ્રમાણમાં જ થતો. મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા. તે બતાવે છે કે નગરજનો માપન અને વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા. એટલે કે આજે દરેક બાબતો શું દર્શાવે છે કે એ સમયના લોકો છે માપન અને જે વ્યવહારિક ગણિત આવતું એમાં એકદમ હોશિયાર હતા. બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો ભઠ્ઠામાં પકાવવામાં આવતી અને તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એટલે કે એનો ગુણોત્તર આપેલો છે. લંબાઈ, પહોળાઈ અને જાડાઈ કેટલી હતી? તો કંઈ 4:2:1. પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર શું કીધું? પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર એટલે કે એનો સમયગાળો આપેલો છે ઈસવીસન પૂર્વે 800 થી 500. એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. એટલે કે ભૂમિતિની રચનાઓ માટેનો આ એક મહત્વપૂર્ણ ગ્રંથ છે. ગ્રંથનું નામ શું છે? સુલભા સૂત્ર. વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડોના નિર્માણ કાર્યથી થયો હતો. શું કહે છે કે વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ થતો પણ એ પૂજા માટે જે જરૂરી વેદીઓ અને અગ્નિકુંડોનું નિર્માણ કરવું હોય, એની રચના કરવી હોય તો એ બનાવવા માટે ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવતા. પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેના સ્થાન, આકાર અને ક્ષેત્રફળની બાબતમાં સ્પષ્ટ રીતે નક્કી થયેલ આદેશોનું પાલન થતું. ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો. ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકારની જે વેદીઓ હોય એનો ઉપયોગ થતો હતો. જ્યારે પૂજા સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ અને સમલનના સંયોજનથી બનતા આકારના પ્રયોગ જરૂરી હતા. શ્રીયંત્ર એ અથર્વવેદમાં આપેલ છે. શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા નવ સમદ્વિભુજ ત્રિકોણાકારનું સંયોજન છે. બરાબર. શ્રીયંત્ર એટલે કેવી આકૃતિ છે? તો કંઈ અંદરોઅંદર જે આકાર છે ગૂંથાયેલા છે. શેનું ગૂંથાયેલા છે? તો કંઈ નવ સમદ્વિભુજ બાજુ ત્રિકોણ આવે, બરાબર, એનું એ સંયોજન છે. આ ત્રિકોણ એવી રીતે ગોઠવાયેલા છે કે તેમાંથી 43 ઉપત્રિકોણ બને છે. એટલે કે શ્રીયંત્ર છે એની અંદર ત્રિકોણની ગોઠવણી એવી રીતે કરવામાં આવેલી છે કે એમાંથી ટોટલ કુલ 43 ઉપત્રિકોણ બને છે. જો કે વેદીઓને બનાવવા માટે શુદ્ધ ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ થયો હતો, છતાં પણ તેની પાછળના સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવેલ નથી. આ ઉદાહરણો દર્શાવે છે કે ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ વિશ્વના દરેક સ્થાન પર થતો હતો. શું કહે છે કે આપણે જે આજે શ્રીયંત્રના, વેદીના, યજ્ઞના જુદા જુદા કે શરૂઆતમાં સમયગાળામાં જે ભૂમિતિનો ઉપયોગ થતો હતો તો એ શું દર્શાવે છે? એટલે એને કીધું કે આ ઉદાહરણો દર્શાવે છે કે ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ વિશ્વના દરેક સ્થાન પર થતો હતો. પછી બીજા કોઈ પણ દેશ હોય, પરંતુ તે બહુ અવ્યવસ્થિત રીતે થઈ રહ્યો હતો. પણ એ સમયગાળા દરમિયાન જે થતું એ ભૂમિતિનો ઉપયોગ અવ્યવસ્થિત થતો. પ્રાચીન વિશ્વમાં ભૂમિતિના આ વિકાસની આ ગતિવિધિઓની એક રોચક વાત એ છે કે તેનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે અથવા તાડના વૃક્ષના પાન પર સંદેશ લખીને અથવા કેટલીક અન્ય પદ્ધતિઓ દ્વારા આપવામાં આવતો. શું કીધું કે પ્રાચીન વિશ્વમાં ભૂમિતિના વિકાસની ગતિવિધિઓની એક રસપ્રદ વાત એ છે કે આ જે જ્ઞાન છે પેઢીઓને મૌખિક રીતે આપવામાં આવતું અથવા તાડના વૃક્ષના જે પાન હોય તો એના ઉપર સંદેશા લખીને આ ભૂમિતિનું જ્ઞાન આપવામાં આવતું અથવા અન્ય પદ્ધતિ દ્વારા કે એના સિવાય બીજી કોઈ પદ્ધતિ દ્વારા પણ એ સમયમાં ભૂમિતિનું જ્ઞાન લોકોને આપવામાં આવતું. આ ઉપરાંત આપણને એ પણ જાણવા મળે છે કે બેબીલોનિયન જેવી કેટલીક સંસ્કૃતિઓમાં ભૂમિતિ ખૂબ જ વ્યવહારલક્ષી દ્રષ્ટિકોણવાળા વિષય વસ્તુ સીમિત રહી. તેમજ આવું જ ભારત અને રોમમાં પણ રહ્યું. એટલે કે અમુક શું એને કીધું કે બેબીલોનિયન જેવી સંસ્કૃતિમાં ભૂમિતિનો ઉપયોગ છે અમુક વિષય સુધી જ મર્યાદિત રહ્યો. અમુક વિષયમાં જ એનો ઉપયોગ કરવામાં આવતો. એટલે આવું જ છે ભારત અને રોમની સંસ્કૃતિની એમાં પણ આવું જ જોવા મળ્યું. શું જોવા? તો કંઈ ખૂબ જ વ્યવહારલક્ષી દ્રષ્ટિકોણવાળા વિષય સુધી જ ભૂમિતિનો ઉપયોગ રહ્યો. ઇજિપ્તવાસીઓ દ્વારા વિકાસ પામેલ ભૂમિતિમાં મુખ્યત્વે પરિણામોનું કથન જ સમાવિષ્ટ થતું હતું. ઇજિપ્તવાસીઓ દ્વારા જે ભૂમિતિની રચના કરવામાં આવેલી
તો એમાં પરિણામોનું માત્ર વાત જ કરવામાં આવે, પરિણામોનું માત્ર કથન જ એમાં સમાવેશ કરવામાં આવેલો. તેમાં વિધિ એટલે કે પ્રક્રિયાઓના કોઈ વ્યાપક નિયમ આપવામાં આવ્યા નથી. એમાં જે વિધિ છે એમાં કોઈ ખાસ નિયમ આપવામાં આવ્યા ન હતા. ઇજિપ્તવાસીઓ દ્વારા જે ભૂમિતિ વિકાસ પામેલો હતો એમાં ખરેખર બેબીલોન અને ઇજિપ્તવાસીઓએ ભૂમિતિનો ઉપયોગ મોટા ભાગે વ્યવહારિક કાર્યો માટે જ કર્યો. તેને ક્રમબદ્ધ વિજ્ઞાનના રૂપમાં વિકસિત કરવા માટે ખૂબ જ ઓછું કામ કર્યું. બરાબર. શું કહે છે કે બેબીલોન અને ઇજિપ્તવાસીઓ જે ભૂમિતિનો ઉપયોગ કરતા તો એ મોટા પ્રમાણમાં વ્યવહારિક કામ માટે જ કરતા, પણ વિજ્ઞાનની કોઈ બાબતમાં વ્યવસ્થિત એનો બીજી કઈ બાબતમાં ઉપયોગ થઈ શકે એમાં એને ખૂબ જ ઓછું કામ કર્યું. પરંતુ ગ્રીક જેવી સંસ્કૃતિઓમાં એ તર્ક પર ભાર મૂકવામાં આવતો હતો. કયા તર્ક પર? તો કઈ વિજ્ઞાનના રૂપમાં પણ એનો વિકાસ થવો જોઈએ એ તર્ક ઉપર ભાર મૂકવામાં આવતો હતો કે કેટલીક રચનાઓ કઈ રીતે થાય છે. ગ્રીકવાસીઓની રુચિ અનુમાનિત તર્કનો ઉપયોગ કરીને તેમણે સ્થાપિત કરેલા વિધાનોની સત્યાર્થતા ચકાસવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે જે ચિત્ર દેખાય છે એક થેલ્સ નામના જે ગણિત શાસ્ત્રી હતા એમનું ચિત્ર છે. એમનો આપણે અહીંયા પરિચય આપેલો છે. એક ગણિત શાસ્ત્રી થેલ્સ ને એ વાતનો શ્રેય જાય છે કે તેઓએ સૌથી પહેલા જ્ઞાત સાબિતી આપી. બરાબર કે સૌથી પહેલી જે સાબિતી જ્ઞાત સાબિતી આપેલી હોય તો કોણે આપેલી હતી? થેલ્સે. આ સાબિતી એક કથન હતી કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. કઈ સાબિતી આપેલી હતી? તો આપણે એને કેવું વાક્ય આપેલું હતું કે વર્તુળનો વ્યાસ છે વર્તુળના બે સરખા ભાગ કરે છે. એટલે એને કીધું સમવિભાજિત એટલે સમ એટલે સરખું ને વિભાજિત એટલે ભાગ કરવા. બે સમાન ભાગમાં વિભાજન કરવું એને કહેવાય સમવિભાજિત. બરાબર. એટલે કે આ સૌથી પહેલા સાબિતી છે થેલ્સ નામના વિજ્ઞાનીએ આપેલી હતી કે વર્તુળનો જે વ્યાસ છે એ વર્તુળને બે ભાગમાં વહેંચે છે. થેલ્સના એક અતિ પ્રસિદ્ધ શિષ્ય, બરાબર, થેલ્સના એક શિષ્ય આપેલા છે પાયથાગોરસ. શું વચાય છે ને? PYTHAGORAS, પાયથાગોરસ. આ પાયથાગોરસનો જે પ્રમેય છે એ આપણે ખૂબ જ અગત્યનો છે ગણતરીમાં. એટલે કે થેલ્સના એક શિષ્ય હતા, અતિ પ્રસિદ્ધ શિષ્ય, એ પણ ગણિતશાસ્ત્રી છે, પાયથાગોરસ. એનો સમયગાળો આપેલો છે ઈસવીસન પૂર્વે 572માં હતા. એટલે આના ઉપરથી આપણે પ્રશ્ન પૂછાય કે થેલ્સના શિષ્ય કોણ હતા? થેલ્સના અતિ પ્રસિદ્ધ શિષ્ય કોણ છે? પાયથાગોરસ. એનો સમયગાળો ઈસવીસન 572. તેમનું નામ તમે ચોક્કસ સાંભળ્યું હશે. પાયથાગોરસ અને તેના સાથીઓએ અનેક ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી. પાયથાગોરસ અને એના જે સાથીઓ હતા તો ભૂમિતિના ઘણા બધા ગુણધર્મો એને શોધ્યા અને ભૂમિતિના સિદ્ધાંતો મહદ અંશે વિકાસ કર્યો. આ પ્રક્રિયા ઈસવીસન પૂર્વે 300 સુધી ચાલુ રહી. આ સમયે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક યુક્લિડ એ તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું. એટલે કે આગળ જે આપણી જે ભૂમિતિની જે વિકાસની પ્રક્રિયા ઈસવીસન 300 પૂર્વે સુધી ચાલુ રહી હતી અને એ સમયના ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિતના શિક્ષક હતા યુક્લિડ. એને એ સમય સુધી જેટલા જ ભૂમિતિનું જ્ઞાન હતું, ગણિતનું જ્ઞાન હતું, એને એકત્રિત કરીને પોતાના એક પુસ્તક, એટલે કે એનું પુસ્તકનું નામ આપેલું છે એલિમેન્ટ્સ નામના તેમના પ્રસિદ્ધ ગ્રંથના રૂપમાં તેણે વ્યવસ્થિત કર્યું. હવે એલિમેન્ટ્સ નામનું જેને પ્રસિદ્ધ ગ્રંથ લખેલો હતો તો એને 13 પ્રકરણોમાં વિભાજિત કર્યો હતો. બરાબર. એલિમેન્ટ્સ નામનો ગ્રંથ કેને લખેલો હતો? તો કે યુક્લિડે. યુક્લિડ ક્યાંના હતા? તો કે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક શિક્ષક, ગણિતના શિક્ષક હતા. એટલે તેમણે એલિમેન્ટ્સને 13 પ્રકરણોમાં વિભાજિત કર્યું હતું. એટલે કે એને એલિમેન્ટ્સને 13 ભાગમાં વેચી દીધેલો હતો. તેમાંથી પ્રત્યેકને, એટલે કે એના જે 13 પ્રકરણ છે તો દરેક પ્રકરણને, દરેક ભાગને પુસ્તક માનવામાં આવે છે. આ પુસ્તકો સમગ્ર વિશ્વના ભૂમિતિ સંબંધિત સમજણને આવનારી પેઢીઓ સુધી પ્રભાવિત કરશે. એટલે કે આ જે એલિમેન્ટ્સ નામનું જે પુસ્તક છે તો એ સમગ્ર વિશ્વના લોકોને શું છે? એટલે કે સમગ્ર વિશ્વને ભૂમિતિ સંબંધિત સમજણ અને જ્ઞાન આપવાનું કાર્ય કરશે અને પેઢીઓને પ્રભાવિત કરશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે ચિત્ર દેખાય છે આકૃતિ 5.3માં
તો એ ચિત્ર આપેલું છે યુક્લિડનું, જેનો સમયગાળો હતો ઈસવીસન પૂર્વે 325 થી 265. આ પ્રકરણમાં આપણે ભૂમિતિના યુક્લિડના અભિગમની ચર્ચા કરીશું અને તેને ભૂમિતિના વર્તમાન સ્વરૂપ સાથે જોડવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આપણે પાર્ટ 1 છે ભાગ 1 પૂર્ણ કરીએ છીએ. બાકીના બાબતોની ચર્ચા આપણે ભાગ 2 માં કરીશું. થેન્ક યુ વેરી મચ.